હા, હું ગુજરાતની ભૂમિનું સંતાન. મારે તો મારા દેશને સ્વતંત્ર થયેલો જોવો હતો. બસ એક જ સ્વપ્નને ચરિતાર્થ કરવામાં આખું એ જીવન ખર્ચાઈ ગયું. એ વાતનો મને ખેદ નથી, પરંતુ મારા મૃત્યુ પછી મારા અસ્થિ મારા વતનમાં પાછા લઈ જવાશે એ મહત્વાકાંક્ષાએ મારો આત્મા દાયકાઓ સુધી આમ તેમ ભટકી રહ્યો હતો. અને થોડા વર્ષો પહેલા મારા આત્માને શાંતિ મળી. હાશ, હું જીતી ગયો, મારો દેશ જીતી ગયો, મને શાંતિ મળી, મારા દેશને સ્વતંત્રતા મળી. મારી અંતિમ વિદાય વેળાએ મારી જીવનગાથા આપની સમક્ષ રજૂ કરું છું. 4 ઓક્ટોબર 1857 ના રોજ જ્યારે રાણી લક્ષ્મીબાઈ ભારત માને આઝાદ કરવા રણચંડી બનીને એ વેળાએ ગોમતીબાઈની કુખેથી મારો જન્મ થયો. પિતા કરશનજી અને માતા ગોમતીબાઈ મારા જીવનને સાચો રાહ ચીંધે ને એ પહેલા તો તેણે આ દુનિયાને અલવિદા કરી દીધું. હું 11 વર્ષનો સામજી માંડવીની પ્રાથમિક શાળામાં ભણવા જતો, પણ માં કેવી હોય ને એ આ બાળક બુદ્ધિ ક્યારેય ન સમજી શકી. હું ભણતરમાં એકો, મને સંસ્કૃત પ્રત્યે ખૂબ જ લગાવ, એટલે સંસ્કૃત હું તરત જ શીખી ગયો. શેઠ મથુરદાસ લવજીને હું આજે પણ યાદ કરું છું, કારણ કે તેમણે મને મુંબઈ તેડાવી વિલ્સન હાઈસ્કૂલમાં પ્રવેશ અપાવ્યો. રસ્તે જતા મને સ્વામી દયાનંદ સરસ્વતી મળ્યા. તેમણે મને જીવનની દીક્ષા આપી. મારામાં ક્રાંતિના બ્રિજ રોપનાર સરસ્વતીને શત શત નમન. મારી દેશ સેવાને 4 ચાંદ લગાવનાર મારી અર્ધાંગના ભાનુમતીએ મારી અંત સમય સુધી ખૂબ જ સેવા ચાકરી કરી, અને તેના ખોળામાં જ મારા પ્રાણ ગયા. એટલો હું ભાગ્યશાળી છું. મારી યુવાની તમારા જેવી નહોતી. તમે તો લક્ષ્ય વગરનું જીવન જીવો છો. એ જોઈને મને એમ લાગે છે કે તમે તો ભારતની ભૂમિ પર ભાર સમાન છો. મારી યુવાનીમાં સંસ્કૃતની વિદ્વતા જોઈ ઓક્સફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર મોનિયર વિલ્સમ એટલા બધા પ્રભાવિત થયા કે મને ત્યાં સહાયક પ્રોફેસરની નોકરી માટે ઓક્સફર્ડમાં બોલાવી લીધો. અને તમે તો તમારી યુવાનીમાં મિત્રો સાથે માવા ખાતા અને સિગરેટ પીતા નજરે પડો છો. મને શરમ આવે છે આવી તમારી બેકાર યુવાની જોઈને. ત્યાં મેં ભણતા અને ભણાવતા વકીલની ડિગ્રી પણ મેળવી. મને એ સમયે બાળ ગંગાધર તિલક અને હર્બર્ટ સ્પેન્સર્સના વિચારો અને સાહિત્ય ખૂબ જ ગમતા. અને તમને અત્યારે યુટ્યુબના શોર્ટ વિડીયો ગમે છે, ખરું ને? આનાથી તમને મનોરંજન મળશે, પણ મનોમંથન નહીં જ મળે. લંડનમાં આપણા ગુજરાતી અને લીંબડીના વતની સરદારસિંહ રાણા, ગ્રાન્ડ ઓલ્ડ મેન એવા દાદાભાઈ નવરોજી અને મેડમ વિખાઈજી કામા જેવા મિત્ર ક્રાંતિકારીઓની મદદથી ધ ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી. ત્યાં મેં એક મકાન ખરીદ્યું, જેનું નામ ઇન્ડિયા હાઉસ રાખ્યું. મદનલાલ ડીંગરાને મેં જ પિસ્તોલ આપેલી, જેથી તે વિલિયમ વાયલીને મારીને મારા ભારત માતાનો બદલો લઈ શકે. અને જ્યારે પેલી ગોળીએ વિલિયમ વાયલીની છાતી ચીરીને, ત્યારે મારો આત્મા ખૂબ રાજી થયો. મારે તો વિદેશમાં રહીને પણ દેશને આઝાદ કરવાની તમન્ના હતી. મારી પ્રવૃત્તિઓ અંગ્રેજોને ન ગમી, એટલે નક્કી કર્યું કે પેરિસ જઈને કામ આગળ વધારું. ત્યાં મેં વંદે માતરમ અને ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ મુખપત્રો બહાર પાડીને કેટલાય મિત્રોને રિવોલ્વર અને બોમ્બ બનાવતા શીખવ્યું. મારી પત્રિકાની નકલો ભારતમાં પણ ખૂબ જ વેચાતી અને વંચાતી, જેના કારણે તો વીર સાવરકર, લાલા હરદયાળ જેવા કેટલાય ક્રાંતિકારીઓ પેદા થયા. અંગ્રેજોની મારા ઉપર લાલ આંખ થતા પેરિસ છોડી ભાનુમતી સાથે છેલ્લું જીવન જીનીવા વિતાવવાનો વિચાર કર્યો. શરીરે પણ હવે જવાબ આપી દીધો હતો. હવે વધુ દેશ સેવા નહીં કરી શકું, ભાનુમતી, પરંતુ મારા અસ્થિ સ્વદેશ લઈ જવાની જવાબદારી તારા શિરે મૂકું છું. જય હિન્દ કહેતા મારું પ્રાણ ખંખેરું ઉડી ગયું, પણ આત્મા ભટકતો રહ્યો. જીવ હતો અસ્થિ સ્વદેશ પહોંચે તેમાં. 30 માર્ચ
1930ના રોજ જીનીવામાં મારો દેહ છોડ્યો અને મારા અસ્થિ 2003માં જીનીવાથી કચ્છના માંડવીમાં લાવવામાં આવ્યા. ત્યારે મને શાંતિ મળી. ક્યારેક માંડવી આવો ને તો હું મારા ક્રાંતિક તીર્થમાં તમને મળીશ. ચોક્કસ આવજો હોને, આપણે ત્યાં વધુ વાતો કરીશું. પણ હવે મારો જવાનો સમય થઈ ગયો છે, તો હવે હું જાઉં છું. વંદે માતરમ, ભારત માતા કી.